ભાવનગર શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ જે ખાડે ગઈ છે તેનો તારદર્શી ઉદાહરણ આપણે નજરે જોઈ રહ્યા છો। ભાવનગરના વડવા નહેરા વિસ્તારમાં 2 દિવસ પહેલા અસામાજિક તત્વોએ દાળપુરીની લારીએ ઉપર આતંક મચાવ્યો હતો, પથ્થરમારોનો ઘા કર્યો હતો, તલવાર જેવા ઘાતક હથિયારો સાથે લઈને તૂટી પડ્યા હતા। આપ જે સીસીટીવીમાં જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે આ વડવા નહેરા વિસ્તારના જ છે। આ જ વિસ્તારમાં આજે અસામાજિક તત્વો છે તેમણે આતંક મચાવ્યો હતો। ભાવનગરની નિલંબાગ પોલીસ સ્ટેશન દ્વારા 24 કલાક વીતી ગયા બાદ પણ ફરિયાદ દાખલ કરવામાં નહોતી આવી અને હાલ 7 જેટલા આરોપીની પોલીસે ધરપકડ કરી છે। તેનું ભાવનગર પોલીસે રિકન્સ્ટ્રક્શન હાલમાં કર્યું છે અને આરોપીને 7 જેટલા આરોપી જે ઝડપાયા છે તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। તેને લઈને હાલ જે નિલંબાગ પોલીસ છે તે અહીંયા આવી રહી છે। આપ મારા કેમેરામેનને વિનંતી કરીશ આ સમગ્ર દ્રશ્ય જે છે તે આમને દેખાડશે। લાંબા સમયથી અસામાજિક જે તત્વો છે ભાવનગરમાં તે માથું ઊંચકી રહ્યા છે, જેને લઈને સામાન્ય માણસો છે તેનું પણ જીવવું હરામ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે। લાંબા સમયથી ભાવનગરમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ એ હદે કથળી છે કે ભાવનગરમાં દિન દહાડે હત્યા હોય, મર્ડર હોય, મારામારી હોય તેવા બનાવો વારંવાર બનતા નજરે આવી રહ્યા છે, જેને લઈને હાલ જે ગુજરાતમાં વરઘોડાની સિઝન ચાલી રહી છે તેમાં ભાવનગર પણ કેમ પાછું રહી જાય અને ભાવનગરની નિલંબાગ પોલીસે પણ રિકન્સ્ટ્રક્શનના નામે જે હાલ થીગડા મારવાનું કામ છે તે ચાલી રહ્યું છે, આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। આ જે વરઘોડો નીકળ્યા છે તેમાં પણ જાનૈયા મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છે, તેઓ પણ મોટી સંખ્યામાં એકઠા થઈ જતા હાલ પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત હેઠળ તેમનો વરઘોડો જે છે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। પાછળ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો આ એ જ વિસ્તાર છે જે સીસીટીવીમાં નજરે તમે પડે છે। આ એ જ રસ્તો છે કે 40 થી 50 જેટલા સામાજિક જે તત્વો હતા તેને રાત્રિના સમયે મોટા પાયે પથ્થરમારો કરી તલવાર જેવા ઘાતક હથિયારો વડે હુમલાનો પ્રયાસ કર્યો હતો। નિલંબાગ પોલીસ હાલ ઘટના સ્થળે જે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે આરોપીને ગાડીમાં લઈ જવામાં આવી રહ્યા છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો છેલ્લા લાંબા સમયથી ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર સવાલ પેદા થયા છે। ગુજરાત પણ યુપી અને બિહાર બનવા જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, જેને લઈ ભાવનગરમાં પણ છેલ્લા લાંબા સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે, જેને લઈને અવારનવાર ખુદ રેન્જ આઈજી ગૌતમ પરમાર પણ મેદાનમાં આવ્યા હતા અને રિકન્સ્ટ્રક્શન તેઓ પણ ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી। તેના દ્વારા પણ હવે આ જે કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ કથળી છે જોવાનું રહ્યું કે આવનારા સમયમાં ભાવનગર પોલીસ જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે તેને કાબૂમાં લેવા શું પ્રયાસ કરે છે। કેમેરામેન હઠીસિંહ ચૌહાણ સાથે યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।